નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો માટે સોમવારનો દિવસ અત્યંત પડકારજનક સાબિત થયો, જ્યારે તેનું સૌથી ભરોસાપાત્ર ગણાતું પ્રક્ષેપણ યાન પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ નિર્ધારિત ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યું। શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી સવારે 10:18 કલાકે જ્યારે આ રોકેટે આકાશ તરફ ઉડાન ભરી, ત્યારે શરૂઆતની મિનિટોમાં બધું જ સામાન્ય જણાતું હતું અને મિશન કંટ્રોલમાં વૈજ્ઞાનિકોના ચહેરા પર ઉત્સાહ હતો। PSLV C-62 પોતાના સાથે પૃથ્વીનું નિરીક્ષણ કરનારા અત્યાધુનિક ઉપગ્રહ EOS-A1 સહિત ભારત અને વિદેશી સ્ટાર્ટઅપ્સના કુલ 16 પેલોડ્સ લઈને જઈ રહ્યું હતું। આ મિશન માત્ર ઇસરો માટે જ નહીં, પરંતુ ખાનગી અવકાશ ક્ષેત્રના વિકાસ માટે પણ ખૂબ મહત્વનું હતું, કારણ કે તેમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને 7 દેશોના મહત્વના ઉપગ્રહોનો સમાવેશ થતો હતો। પરંતુ જેમ જેમ રોકેટ વાતાવરણના ઉપરના સ્તરોમાં પહોંચ્યું, તેમ તેમ ગ્રાઉન્ડ સ્ટેશન પર મળતા ડેટામાં અણધારી વિસંગતતા દેખાવા લાગી। રોકેટ તેના નક્કી કરેલા માર્ગ પરથી વિચલિત થવા લાગ્યું અને અંતે મિશન નિષ્ફળ જાહેર કરવું પડ્યું। આ નિષ્ફળતા ઇસરોની વર્કહોર્સ ગણાતા PSLV રોકેટની પ્રતિષ્ઠા માટે એક મોટો આંચકો માનવામાં આવે છે, કારણ કે છેલ્લા 8 મહિનામાં આ બીજી વખત છે કે જ્યારે આ ભરોસાપાત્ર રોકેટે દગો આપ્યો છે। ઐતિહાસિક રીતે જોઈએ તો PSLV એ અત્યાર સુધીમાં 60 જેટલા મિશન પાર પાડ્યા છે અને તેનો સફળતાનો દર 90%થી વધુ રહ્યો છે। આ એ જ રોકેટ છે જેણે ભારતને ચંદ્રયાન 1 અને આદિત્ય L1 જેવા ગૌરવશાળી મિશનો દ્વારા વિશ્વ સ્તરે ઓળખ અપાવી છે। પરંતુ વર્તમાન નિષ્ફળતાએ વૈજ્ઞાનિકોને ચિંતામાં મૂકી દીધા છે, કારણ કે ટેકનિકલ ખામી ફરી એકવાર ત્રીજા તબક્કામાં જ જોવા મળી છે। ઇસરોના વડા V. નારાયણે સ્વીકાર્યું છે કે ઉડાન દરમિયાન રોકેટના માર્ગમાં વિચલન આવ્યું હતું અને ત્યારબાદ મિશન પૂર્વ નિર્ધારિત ગતિ જાળવી શક્યું નહીં। નિષ્ણાંતોના મતે રોકેટના ત્રીજા તબક્કાના અંતમાં જ્યારે સોલિડ મોટર કાર્યરત થવાની હોય છે, ત્યારે જ કંઈક ખોટું થયું હતું। જો કે ઇસરોએ હજુ સુધી સ્પષ્ટ નથી કર્યું કે રોકેટ આખરે ક્યાં જઈને પડ્યું અથવા કયા ચોક્કસ સ્પેર પાર્ટમાં ખામી સર્જાઈ હતી, પરંતુ હાલમાં તમામ ગ્રાઉન્ડ સ્ટેશનો પરથી મળેલા ડેટાનું ઊંડું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ટાળી શકાય। જાણકારોનું માનવું છે કે આ નિષ્ફળતાની અસર ઇસરોના વૈશ્વિક વ્યાપારિક ગ્રાહકો પર પડી શકે છે। પલ્લવ બાગલા જેવા નિષ્ણાંતો કહે છે કે ગયા વર્ષે મે મહિનામાં જ્યારે PSLV C-61 નિષ્ફળ ગયું હતું, ત્યારે એક લાંબી તપાસ પ્રક્રિયા ચાલી હતી અને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમામ માળખાકીય ખામીઓ સુધારી લેવામાં આવી છે। તેમ છતાં 8 મહિનાના લાંબા વિરામ અને કડક ગુણવત્તા તપાસ બાદ પણ ફરી એ જ પ્રકારની સમસ્યા સર્જાવી તે ગંભીર બાબત છે। પૂર્વ અધ્યક્ષ ડોક્ટર S. સોમનાથે પણ ભૂતકાળમાં ત્રીજા તબક્કાની સોલિડ મોટરના વિકાસમાં આવતા પડકારો વિશે વાત કરી હતી। તેમના મતે ત્રીજા તબક્કામાં કમ્બશન ચેમ્બરનું દબાણ ઘટી જવું એ એક જટિલ સમસ્યા છે। જ્યારે રોકેટ અવકાશમાં હોય છે, ત્યારે તેને પૃથ્વીની ભ્રમણકક્ષા જાળવી રાખવા માટે ચોક્કસ અને પ્રચંડ વેગની જરૂર હોય છે। જો એન્જિનમાં દબાણ ઘટી જાય તો જરૂરી થ્રસ્ટ પેદા થતું નથી અને રોકેટ નિર્ધારિત ઊંચાઈ સુધી પહોંચવાને બદલે નીચે પડવા લાગે છે। આ નિષ્ફળતાને કારણે રોકેટમાં રહેલા તમામ 16 સેટેલાઇટ નાશ પામ્યા છે, જે તે દેશો અને સ્ટાર્ટઅપ્સ માટે મોટું આર્થિક નુકસાન છે। ઓડિશાના સ્પેસ સાયન્ટિસ્ટ શુવેન્દુ પટનાયકે આ અંગે જણાવ્યું છે કે મિશન ત્રીજા તબક્કા સુધી બિલકુલ બરાબર હતું, પરંતુ ત્યારબાદ અચાનક કોમ્યુનિકેશન ખોરવાઈ ગયું હતું। જો કે તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઇસરો આમાંથી ચોક્કસપણે શીખશે અને મજબૂત પુનરાગમન કરશે। ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે છબી એક સસ્તા અને ભરોસાપાત્ર લોન્ચિંગ પાર્ટનર તરીકેની છે અને PSLV C-62ની આ ઘટના બાદ હવે ઇસરોએ સાબિત કરવું પડશે કે તેની ટેકનોલોજી હજુ પણ શ્રેષ્ઠ છે। PSLV 4 તબક્કાનું રોકેટ છે, જેમાં ઘન અને પ્રવાહી ઇંધણનો વારાફરતી ઉપયોગ થાય છે। પ્રથમ 2 તબક્કા સફળ રહેવા છતાં ત્રીજા તબક્કાની ફ્લેક્સ નોઝલ અને ઇન્સ્યુલેશન લાઇનિંગમાં કોઈ ખામી રહી ગઈ હોવાની શક્યતા વર્તાઈ રહી છે। તો હવે પછીના કેટલાક મહિનાઓ ઇસરો માટે મંથનના રહેશે, જ્યાં દરેક નટબોલ્ટ અને સોફ્ટવેર લાઇનનું ફરીથી પરીક્ષણ કરવામાં આવશે, જેથી ભારતીય તિરંગો અવકાશમાં ફરી એકવાર ગર્વથી લહેરાઈ શકે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।